હજુ તો હમણાં જ સમાચાર આવ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન વિસાવદરમાં થવા નથી જઈ રહ્યું. આમ આદમી પાર્ટી માટે આ જ ઝટકો મોટો હતો, પરંતુ એક બીજા સમાચાર પણ આવી રહ્યા છે. પડતાને પાટું વાગે તેવા સમાચાર છે. સમાચાર એવા મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. આમ તો આપણે એવું જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જતા હોય છે, પરંતુ વિસાવદરની ચૂંટણી પહેલા એવા સમાચાર છે કે વિસાવદરના મુખ નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને, એટલે કે ઝાડુ છોડીને, સાવરણું છોડીને કોંગ્રેસનો પંજો પકડવા જઈ રહ્યા છે. આ બહુ જ મોટા સમાચાર કહી શકાય. અને કોંગ્રેસ સંગઠન સૃજનની વાત કરે છે. શું એ તરફ કોંગ્રેસ આ પગલું ભરી રહ્યું છે? તમામ સવાલો છે, પરંતુ આમ આદમી પાર્ટી માટે આ અઘરા સમાચાર કહી શકાય, કારણ કે સૂત્રો તરફથી જ સમાચાર છે, પરંતુ આમ આદમી પાર્ટીને પોતાનો કુંડો બચાવવો પડશે. આમ આદમી પાર્ટી સામે બે ચુનૌતીઓ છે. ભારતીય જનતા પાર્ટી તો હજુ મેદાનમાં આવ્યું જ નથી. ઓપરેશન લોટસની પણ વાતો સંભળાઈ રહી છે, અને કોંગ્રેસે તેમના નેતાઓને લેવાની શરૂઆત કરી દીધી છે. ક્યાં જઈને ટકશે આમ આદમી પાર્ટીને? ઘણા બધા હજુ પ્રશ્નો વિચારવાના છે. હજુ તો મહાસંમેલનની ચકાચોંધથી આમ આદમી પાર્ટી ઉભરી પણ નતું ગયું, અને ત્યાં જ આવા સમાચારથી આમ આદમી પાર્ટીમાં ખળબડાટ મચી જવો નક્કી છે. આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતો રહીશ. કેમેરા પર્સન હમ્માદ સાથે મુહિબ વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત.